આગળ બતાવું છું અને ત્યાર પછી આપણે ગેસની ફ્લેમ ચાલુ કરવાની છે. તો અત્યાર સુધી મેં ગેસની ફ્લેમ ચાલુ નથી કરી, એમાંથી મેં દૂધ કાઢી લીધું 2 પ્યાલામાં અને પછી ગેસની ફ્લેમ ચાલુ કરેલી છે. હવે આપણે દૂધને સારી રીતે મીડિયમ ફ્લેમ પર ગરમ થવા દઈશું અને એમાં આપણે એક ચમચો મૂકી દઈશું જેથી બહાર ઉભરાઈને ન આવી જાય અને આ રીતે મિક્સ કરીશું અને મીડિયમ ફ્લેમ પર આપણે એને ગરમ થવા માટે મૂકી દઈશું. ત્યાં સુધી જે 2 પ્યાલામાં આપણે દૂધ કાઢેલું છે એમાં આપણે શું પ્રોસેસ કરવાની છે હું તમને બતાવી દઉં છું. તો ફ્રેન્ડ્સ, આ રીતના 2 પ્યાલામાં જે ઠંડુ દૂધ કાઢેલું છે રેગ્યુલર દૂધ એ મેં લીધેલું છે. એમાં અડધા કપ જેટલો એક પ્યાલામાં હું મિલ્ક પાવડર એડ કરીશ. તો આ 10 રૂપિયાનું જે પેકેટ મિલ્ક પાવડરનું આવતું હોય છે એવા 2 પેકેટ મેં લીધેલા અને એનો યુઝ કરી રહેલી છું. તો ફ્રેન્ડ્સ, આ મિલ્ક પાવડર આપણે ગરમ દૂધમાં એડ નથી કરવાનું, એને આ રીતના ઠંડા દૂધમાં અથવા રેગ્યુલર નોર્મલ રૂમ ટેમ્પરેચરના દૂધમાં એડ કરવાનું છે અને એમાં સારી રીતે આપણે મિક્સ કરી દેવાનું છે. તો એકદમ સારી રીતે આપણે મિક્સ કરી દઈશું, બિલકુલ એમાં ગાંઠા ન રહેવા જોઈએ એ રીતે આપણે એને મિક્સ કરવાનું છે. તો ફ્રેન્ડ્સ, તમે મારી આ રેસીપી કયા શહેર અને કયા દેશમાંથી જોઈ રહેલા છો તમારા નામ સાથે મને જરૂરથી જણાવજો અને આગળની રેસીપી સુખડીમાં તમે ખૂબ પ્રેમ આપ્યો. જે લોકો એમના નામ અને શહેરનું નામ લખેલું એ તમામનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું.